નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનો જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં ચેપ્ટર 9th પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જે ફિઝિક્સનું ચેપ્ટર છે, જેનો ટોપિક 9.2, જેની અંદર આજે આપણે જોવાનું છે અરીસાનો ઉપયોગ, કહેતા ગોળીય અરીસો, અંતર્ગળ અને બહિર્ગળના ઉપયોગ, સંજ્ઞા પદ્ધતિ અને અરીસાના એક્ઝામ્પલ, એટલી વસ્તુ આપણે જોવાની છે. આની અગાઉનો જે લેક્ચર હતો જેની અંદર એમ કહેવાય કે 9.2, જેમાં ડાયાગ્રામ, અરીસાને લગતા ડાયાગ્રામ જે 8 છે, જે આપણે સારી રીતે સમજાવ્યા છે. આજે આપણે જોવાનું છે 9.2, પણ એનો ત્રીજો ભાગ, ગોળીય અરીસાનો ઉપયોગ, ઘણી બધી રીતે આપણને એક્ઝામની અંદર ઉપયોગી થાય અથવા તો પૂછી લીધું છે. અંતર્ગો અરીસાનો ઉપયોગ જણાવો, 2 માર્કમાં પૂછે અથવા તો શોર્ટ ક્વેશ્ચન પૂછે. એમાં ખાસ કરીને અંતર્ગો અરીસો હોય તો ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં. વાહનોની હેડલાઇટ એટલે આગળના ભાગની અંદર જેમાંથી પ્રકાશ જતો હોય. દાઢી કરવાના અરીસામાં શું કામ? કે પ્રતિબિંબ મોટું જોવું છે. દાંતના જે ડોક્ટર છે એ દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે, અને સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે. એટલે વ્યવસ્થિત જુઓ તો ઉપયોગ ક્યાં થાય? તો કે જ્યાં તમારે વધારે પ્રકાશ ફેલાવવો છે, અરી પ્રતિબિંબ મોટું કરવું છે, અથવા તો એમ કહેવાય કે કિરણોને કોઈ જગ્યાએ કેન્દ્રિત કરવા છે, આવી રીતની જે મેટર છે એમાં અંતર્ગો અરીસો. બહિર્ગો અરીસાનો ઉપયોગ વાહનની પાછળ આવતા વાહનને જોવા માટે, અથવા તો જે કઈ વસ્તુ છે એને સ્પષ્ટ જોવા માટે. કારણ કે દૂરથી આવતું જે કઈ પ્રતિબિંબ છે આપણે જોઈ શકીએ સાઇડ મિરર તરીકે. ઊંચી જે કઈ ઇમારત છે કે વૃક્ષનું જે સંપૂર્ણ પ્રતિબિંબ છે એ આપણે જોવા અથવા તો મેળવવા માટે બહિર્ગોળનો ઉપયોગ કરીએ છીએ. 1 માર્કમાં પૂછાય અથવા તો 2 માર્કમાં પૂછાય, સ્વતંત્ર પૂછાય કે અંતર્ગો અરીસાનો ઉપયોગ. તો ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટ, દાઢી કરવાના અરીસામાં, દાંતના ડોક્ટર દાંતનું પ્રતિબિંબ મોટા જવા માટે, અને સૂર્ય ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે. બહિર્ગો અરીસાનો ઉપયોગ વાહનની પાછળ આવતા જે કાંઈ વાહન છે એના પ્રતિબિંબ જોવા માટે, અથવા તો ઊંચી ઇમારત અને એમ કહેવાય કે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે. પછી જોઈએ સંજ્ઞા પદ્ધતિ. આ આપણે આનો ઉપયોગ આવશે અને એક્ઝામ્પલની અંદર ખાસ આના વગર એક્ઝામ્પલનો આન્સર ક્લિયર કટ આપણને મળે નહીં. હવે કોનું માપ જોવાનું છે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ, જેને ટૂંકમાં તમે સેન્ટીમીટર કે મીટરમાં માપી શકો, એનું આપણે સંજ્ઞા પદ્ધતિ જોવી છે. હવે આ જે માપ છે એ પ્લસય હોય, માઇનસય હોય. હવે એમાં 2 વસ્તુ ફિક્સ છે. એક છે વસ્તુ અંતર. વસ્તુ અંતર હંમેશા માઇનસ જ હોય. તમારો અરીસો ગમે તેવા પ્રકારનો હોય, પણ એ માઇનસ, કારણ કે અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે, એ એનું રીઝન છે. એટલે આ હંમેશા માઇનસ જ હોય. બીજું, વસ્તુની ઊંચાઈ, આ h, એ હંમેશા પ્લસ જ હોય, કારણ કે આવી જ રીતે આમ રાખવામાં આવે, એટલે એ હંમેશા પ્લસ જ હોય. આ 2 વસ્તુ ફિક્સ છે. હવે જોઈએ બાકીની 4. પહેલું છે પ્રતિબિંબ અંતર, v, એ માઇનસય હોય અને પ્લસય હોય. જે બાજુ વસ્તુ છે એ બાજુ જો પ્રતિબિંબ મળે તો એ માઇનસ, વસ્તુની વિરુદ્ધ બાજુએ મળે તો એ પ્લસ. અંતર્ગો અરીસામાં માઇનસ મળતું હોય તેનો મતલબ એ હોય કે વાસ્તવિક હોય, આભાસી એટલે પેલી બાજુ જતું હોય. કેન્દ્ર લંબાઈ, ખાસ આ જોવાનું છે કે અંતર્ગોળ એવો શબ્દ જો તમે સાંભળો અથવા તો વાંચો તો એનો f હંમેશા માઇનસ જ આવે. જો બહિર્ગો અરીસો એવો શબ્દ સાંભળો અથવા તો વાંચો તો એનો f હંમેશા પ્લસ જ આવે. દાખલા ગણવા માટે ખાસ ઉપયોગી. જેવો f એવો r, બરોબર? કારણ કે f માઇનસ તો r માઇનસ, f પ્લસ તો r પ્લસ, બરોબર? અંતર્ગોળ તો માઇનસ, બહિર્ગોળ તો પ્લસ. છેલ્લું છે પ્રતિબિંબની ઊંચાઈ, એ માઇનસય હોય ને પ્લસય હોય. વાસ્તવિક કહેતા ઊંધું પ્રતિબિંબ મળે તો એ હંમેશા માઇનસ જ હોય. જો આભાસી શબ્દ વાપરો તો હંમેશા પ્લસ જ હોય. એનો મતલબ એ પણ થયો કે પ્રતિબિંબનું જો તમે માપ મેળવતા હોય ને એ જો તમને પ્લસમાં જવાબ મળે તો એ હંમેશા પ્લસમાં હોય છે. એટલે આ સંજ્ઞા પદ્ધતિને આપણે આ જ પદ્ધતિથી યાદ રાખવાનું છે. તમે ટેક્સ્ટબુકની અંદર જે આપી છે કે ભાઈ આપાત કિરણની દિશામાં, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, તો એમાં ગૂંચવાઈ જશો. તો એના કરતા આ ડાયાગ્રામથી જો તમે યાદ રાખો, બરોબર, એમાં 2 વસ્તુ ફિક્સ કહી દીધી, u અને h. આ માઇનસ ને આ પ્લસ હંમેશા હોય. v
માઇનસ તો વસ્તુ તરફ, પ્લસ તો વસ્તુની વિરુદ્ધ બાજુએ. એફ અને આર માટે જો અંતર્ગોળ શબ્દ વાંચો તો માઇનસ, બહિર્ગોળ શબ્દ વાંચો તો પ્લસ, અને એચ ડેશ વાસ્તવિક કહેતા ઊંધું હોય તો માઇનસ અને ચત્તુ હોય તો પ્લસ. જોજી આમાં અરીસાનું સૂત્ર અને એના પરથી એક્ઝામ્પલ. નવા ટેક્સ્ટબુક પ્રમાણે, નવા સિલેબસ પ્રમાણે અરીસાનું સૂત્ર સ્વીકારેલું છે. જૂનાની અંદર સાબિત કરવાનું હતું. અરીસો શબ્દ વાપરો, પછી અંતર્ગોળ હોય, બહિર્ગોળ હોય, આપણે યાદ રાખવાનું 1/f = 1/v + 1/u. લેન્સ હોય તો અહીં માઇનસ આવશે, એટલે અરીસો હોય તો પ્લસ. એફ એટલે કેન્દ્ર લંબાઈ, વી એટલે પ્રતિબિંબ અંતર, યુ એટલે વસ્તુ. આ સૂત્ર સ્વીકાર્યું છે એટલે આપણે યાદ રાખવું જ પડશે. બીજું એક એફ બરાબર r/2, આ પણ યાદ રાખવું પડશે કે કેન્દ્ર લંબાઈ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતા અડધું હોય, ગમે ત્યાં ઉપયોગ થશે. ત્રીજું આવી રીતનો કદાચ કે સૂત્ર તો પણ ઉપયોગ થાય 1/v + 1/u = 2/r. મેં ખાલી 1/f ની કિંમત મૂકી, એટલે આ પણ યાદ રાખવાનું, આ પણ યાદ રાખવાનું, આ પણ યાદ રાખવાનું. પહેલું જે ઉદાહરણ છે આવું ક્યાંક છે કે 4 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટરના અંતરે રાખેલ છે, તો પ્રતિબિંબ અંતર, ઊંચાઈ અને પ્રકાર મેળવો. હવે આમાં થોડો ભાગ મોટવણીનો છે પણ આપણે સમજવા માટે જોઈ લીધું. મેં અહીંયા ટાઇટલ માર્યું છે અંતર્ગોળ અરીસો. તમે જ્યારે એક્ઝામ્પલ ગણો છો ત્યારે જે પ્લસ માઇનસ નિશાની આવશે એ અરીસા પરથી આધારિત આવશે. માટે એ પેપર ચેક કરનારની નજરમાં રહી માટે આપણે અંતર્ગોળ કે બહિર્ગોળ જે તમારી રકમમાં આપ્યું છે એને મોટા અક્ષરથી લખી નાખ્યું કે આખી મેટર અંતર્ગોળ અરીસા માટે છે. હવે પહેલા અહીંયા ઊંચાઈ આપી છે, વસ્તુની ઊંચાઈ, તો કે h બરાબર 4 સેન્ટીમીટર. વસ્તુ ઊંચાઈ હંમેશા પ્લસમાં હોય એવું આપણે કીધું. ખાસ કરીને કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા માટે. હવે કેન્દ્ર લંબાઈ એટલે f 15 સેન્ટીમીટર. એ પ્લસ આવે અને માઇનસ આવે તો આપણે યાદ રાખાયું કે અંતર્ગોળ જો તમે શબ્દ સાંભળો, વાંચો તો અહીં કેવું આવે? માઇનસ. માટે ઉપર ટાઇટલ મરાયું. માટે f બરાબર -15 સેન્ટીમીટર. u એટલે 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે વસ્તુ, તો u કેવો બને? માઇનસ, માટે -25 સેન્ટીમીટર. v અને h ડેશ શોધવાનો છે. એમાં આના માટે થોડું મોટવણીની જરૂર પડશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાના છે. અહીંયા આ વાક્ય આવવું જ જોઈએ અરીસાના સૂત્ર પરથી 1/f = 1/v + 1/u. તો મારે કરતા બનાવવાનો છે 1/v ને, એટલે આ જે છે એને હું આ બાજુ મોકલી દઉં. તો 1/v ને મેં કરતા બનાવ્યો તો 1/f તો હતું જ, u વાળું પદ પ્લસ હતું, આ બાજુ આવ્યું તો માઇનસ. હવે અહીં જુઓ 1/v બરાબર 1/f, f એટલે -15, આ માઇનસ 1/u, u એટલે -25. આ રીતે તમારે સ્ટેપ પાડવાનું છે. પહેલું પદ માઇનસ એમ નમ રહ્યું, બીજું જે છે એ માઇનસ માઇનસ પ્લસ, એટલે 1/-15 વત્તા 1/25. મેં લસા લીધો તો 150 થાય, 150. 15 ને 10 વડે ગુણું એટલે 150 થાય, 25 ને 6 વડે ગુણું એટલે 150 થાય. માટે -10 વત્તા 6 છેદમાં 150. ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે. 10 માંથી 6 જાય તો 4, નિશાની મોટાની લાગુ પડે, માઇનસ છેદમાં 150. હવે આને ઉલટાવી નાખો, વ્યસ્ત લઈ લો. 1/v હતું એની જગ્યાએ મેં v કરી નાખ્યું, 150/4 એટલે તમારો આન્સર આવ્યો 37.5 સેન્ટીમીટર. 37.5 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસામાં મોટા ભાગનો આન્સર v નો માઇનસ આવશે. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું કે f 15 છે તો r ક્યાં જાય? કહેતા c 30 જાય. કહેતા વસ્તુ f અને p ની વચ્ચે છે, f અને c ની વચ્ચે છે, તો એનું પ્રતિબિંબ c થી થોડે દૂર જાય. c તમારો ક્યાં હોય? આના પરથી નક્કી થાય. આ 15 છે તો આનાથી ડબલ એટલે 30 થાય, તો વસ્તુ તમારી ગઈ 37 એટલે c થી થોડે દૂર, એટલે આપણો આન્સર સાચો છે. અહીંયા મેં રેડ પેનથી, કે હજી આપણે મોટવણી સમજાવી નથી પણ અહીંયા ઉપયોગ આવ્યો, મોટવણીનું સૂત્ર આવું ક્યાંક છે, બરાબર છે. માટે આ બે સામસામે સરખાવી દીધા. માટે એમ કહેવાય કે જો h ડેશ ને કરતા બનાવ્યો તો h પેલી બાજુ ગયો, બધી કિંમત મૂકતા મને આન્સર મળ્યો છે 6 સેન્ટીમીટર, અને એ માઇનસ મળ્યો છે. માઇનસ હોય એટલે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. જો જે આવો જ એક પ્રકારનો એક્ઝામ્પલ છે.
કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, હવે અહીંયા કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. અહીંયા તો સ્પષ્ટ કહી દીધું છે કે બહિર્ગોળ અરીસાથી અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટરના અંતરે આવેલ છે તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. અરીસો ન નામ આપ્યું હોત તો પણ વાહનની પાછળના દ્રશ્યો જોવા માટે આપણે હંમેશા બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ. એટલે મેં અહીં બહિર્ગોળ અરીસો લખ્યો. R બરાબર 3 મીટર. R કેવા? બહિર્ગોળ હોય એટલે પ્લસ. F નું સૂત્ર અહીં મૂકવાનું ફરજિયાત છે. F બરાબર R/2 માટે 3/2 માટે 1.5 મીટર. આ પણ પ્લસ જ આવે કારણ કે બહિર્ગોળ છે. U હંમેશા માઇનસ. બસ કેટલી દૂર છે? 5 મીટર માટે -5 મીટર. મારે V શોધવાનો. અરીસાનું સૂત્ર હતું 1/f = 1/v + 1/u. 1/v ને કરતા બનાવવું તો u ને આ બાજુ મારે મોકલવો પડે તો માઇનસ થાય. 1/v બરાબર 1/f માઇનસ 1/u. મારી પાસે f ની કિંમત છે ને u ની કિંમત છે. f ની કિંમત છે 1.5, u ની કિંમત છે -5. હવે આ 1.5 એમાંથી પોઈન્ટ મારે દૂર કરવો હોય તો છેદમાં 10 મૂકવા પડે. આના છેદમાં એ છેદ મેં ઉપર મૂક્યા એટલે 10/15 વત્તા 1/5. અહીં વત્તા શું કામ થયા? માઇનસ માઇનસ પ્લસ. લસા આવે 15 તો કે અહીંયા 15 ને 1 વડે ગુણો એટલે 10 × 10, 5 ને 3 વડે ગુણો એટલે અહીં 3. 10 + 3 માટે 13/15 માટે v બરાબર 15/3 માટે જવાબ આપ્યો તમારો 1.15 મીટર. 1.15 મીટર. હવે બહિર્ગોળ અરીસો હોય એટલે હંમેશા આભાસી હોય ને આભાસી હોય એટલે હંમેશા ચત્તુ હોય. આનો જવાબ મેળવવા માટે મોટવણીનું સૂત્ર અત્યારે ખાલી યાદ રાખી લ્યો. v બરાબર m બરાબર v - v/u માટે v કેટલા છે? -1.15 છેદમાં -5 આ બધાનો ભાગાકાર કરો એટલે 0.23 આવે. 1 કરતા નાનો આન્સર હોય તો એની અરે જે કઈ વસ્તુ ગુણાય એ હંમેશા મૂળ વસ્તુ કરતા નાનું થાય, માપ કરતા નાનું થાય. એટલે આપણે લખ્યું વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું. અહીંયા એકમ નો આવે. શું કામ? અંશ પણ મીટર, છેદ પણ મીટર, મીટર મીટર ઉડી જાય. એટલે આ એક્ઝામ્પલ આ રીતે ગણવો પડે. એ સિવાય હજી એક આદો એક્ઝામ્પલ જોઈએ કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસાથી, અહીંયા પણ સ્પષ્ટ કહી દીધું 10 સેન્ટીમીટર વસ્તુ દૂર મૂકી છે તો પ્રતિબિંબનું સ્થાન. બહિર્ગોળ અરીસો F15 તો કે બહિર્ગોળ છે એટલે F+15, U માઇનસ હંમેશા -10, V. અરીસાનું સૂત્ર 1/f = 1/v + 1/u. 1/v ને કરતા બનાવ્યો તો 1/f - 1/u. અહીંયા 1/v, f એટલે 15, u એટલે -10 માટે 1/15 માઇનસ માઇનસ પ્લસ 1/10. લસા આવે 30. 15 ને 2 વડે ગુણો, 10 ને 3 વડે ગુણો એટલે 2 + 3 માટે 5/30 માટે v બરાબર 30/5 માટે 6 સેન્ટીમીટર આવ્યું. બહિર્ગોળ હોય એટલે હંમેશા પ્લસ જ આવશે. આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. જોવો જોઈએ આ રીતે આપણે ગોળીય અરીસાના ઉપયોગ, જેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ઘણી બધી વાર પૂછાણા છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. સંજ્ઞા પદ્ધતિમાં આપણે એમ કહેવાય કે u, v, f, r, h અને h ડેશ આ ખાસ આપણે યાદ રાખવાના છે. એને લગતા અરીસાનું સૂત્ર અને એક્ઝામ્પલ. એ અરીસાનું સૂત્ર આપણે સ્વીકારેલું છે. ટેક્સ્ટબુકની અંદર પણ સાબિતી નથી એટલે આપણે સાબિતી નથી આપતા. 1/f = 1/v + 1/u. આની સાથે f બરાબર R/2. એ સિવાયના 3 એક્ઝામ્પલ આપણે સારી રીતે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. જો તમને પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય તો એમ કહેવાય કે એક્ઝામ્પલની જ પસંદગી કરવાની. એમાં કેવી રીતે એક્ઝામ્પલ ગણવો? તો કે આપણને રકમ આપી છે, રકમ પરથી આ ડેટા રેડ અક્ષરથી મેં બતાવ્યા ડેટા ખાસ કરીને જરૂરી છે. ગ્રીન અક્ષરથી જે અરીસો બતાવ્યો એ પણ લખવું જરૂરી છે. અને છેલ્લે આન્સર અને જેનો એકમ આવતો હોય તે. એટલે એકદમ બોર્ડની પદ્ધતિથી આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. બીજું, હવે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે જેની અંદર આપણે મોટવણી, બરોબર, મેગ્નિફિકેશન, વિવર્ધન એ સમજાવવાના છે. અને મોટવણીના એક્ઝામ્પલ અને અરીસાના હજી બાકી રહેતા એક્ઝામ્પલ નો વિડીયો આપણે આપવાના છે, કહેતા લેક્ચર આપણે આપવાના છે. તો એમ કહેવાય કે આ
દરેક વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે આ વિડીયોને વધારે શેર કરજો. આપણી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલ, એને પણ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.